હવે આગળ વાત કરીએ તો બનાસ ડેરીનું સ્વદેશી સિમેન્ટ સ્વેટિંગ મશીન દૂધ ઉત્પાદન વધારશે। બનાસ ડેરી દેશનું પ્રથમ સ્વદેશી સિમેન્ટ સેટિંગ મશીન વિકસાવ્યું, જે 90% વાછરડી જન્મની શક્યતા વધારશે। આ ગુજરાતમાં દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ અને રખડતા ઢોરની સમસ્યા નિયંત્રણમાં મદદ કરશે। બનાસ ડેરીએ દેશનું પ્રથમ સ્વદેશી સિમેન્ટ સેટિંગ મશીન વિકસાવી ડેરી ઉદ્યોગમાં ક્રાંતિકારી પગલું ભર્યું છે। નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ NDDB દ્વારા વિકસિત ઘાઉસવોટ ટેકનોલોજી આધારિત આ મશીન બનાસકાંઠાના દામા સિમેન્ટ સ્ટેશનમાં સ્થાપિત થયું છે। આ મશીન બળદના શુક્રાણુમાંથી વાછરડીના જન્મ માટે જરૂરી X ક્રોમોઝોમ ધરાવતું કોષોનું વર્ગીકરણ કરે છે, જેનાથી વાછરડીના જન્મના શક્યતા 90% સુધી વધે છે। આનાથી દુધાળા પશુઓની સંખ્યામાં વધારો થશે અને ગુજરાતના દૂધ ઉત્પાદનમાં નોંધપાત્ર વૃદ્ધિ થશે। બનાસ ડેરી, જે એશિયાની સૌથી મોટી દૂધ સહકારી સંસ્થાઓ પૈકી એક છે, 4 લાખથી વધુ ખેડૂતો પાસેથી દરરોજ આશરે 60 લાખ લીટર દૂધ એકત્રિત કરે છે। ગીર અને સાહિવાલ જેવી ઉચ્ચ દૂધ ઉત્પાદન ક્ષમતા ધરાવતી જાતિઓને પ્રોત્સાહન આપવા માટે ડેરીએ પહેલેથી જ પ્રયાસો શરૂ કર્યા છે, જેના પરિણામે બનાસકાંઠામાં દૂધ ઉત્પાદનમાં 119.62 લાખ મેટ્રિક ટનનો વધારો નોંધાયો છે। સ્થાનિક પશુપાલક મોહનભાઈ રબારીએ જણાવ્યું કે આ ટેકનોલોજીએ અમારા ડેરી વ્યવસાયમાં પરિવર્તન લાવ્યું છે। વધુ વાછરડીઓના જન્મથી દૂધનું ઉત્પાદન અને આવક બંને વધ્યા છે।